સાત લગ્નની પ્રતિજ્ઞા પતિ પત્ની પાળે તો ક્યારે મતભેદના ઝઘડા થતા નથી. તો લગ્ન પ્રતિજ્ઞા જે પતિ પત્ની વચ્ચેના ઉતારે છે તેના જીવનમાં ક્યારે પણ મતભેદનો ઝઘડો થતો નથી. તો વર અને કન્યા અગ્નિદેવને 4 પ્રદક્ષિણા ફર્યા પછી કન્યા વરને પોતાને પતિદેવ માને છે અને વરરાજા તે પત્નીને દેવી માને છે. ત્યારે પત્ની પ્રથમ પગલું ભરીને વરને કહે છે કે હે સ્વામીનાથ, મારા પુણ્યથી ભગવાને મારા માટે આપની પ્રાપ્તિ કરાવી આપી છે, તેથી હું આજે સૌભાગ્યની પ્રાપ્તિ થઈ છું. બીજે પગલે જે આપ હોમ યજ્ઞ વગેરે ધાર્મિક કાર્ય વગેરે કરશો તેમાં હું તમને જરૂરથી મદદ કરીશ અને આપણે ધર્મ અર્થ કામ અને મોક્ષ એટલે સુખ ઉપયોગના લાગતા અનેક કર્મોમાં હું મદદ કરીશ. ત્રીજે પગલે હે સ્વામીનાથ, આપને ત્યાં વૃદ્ધ વડીલો અને સર્વ કુટુંબીજનોનું હું આદર સન્માન અને સત્કાર કરીશ. મને જે કાંઈ ઘરની હાલત મુજબ ખાવા પીવા પહેરવા ઓઢવા મળશે તેમાં હું સંતોષ આનંદમાં રહીશ. ચોથે પગલે પ્રતિજ્ઞામાં કન્યા કહે છે કે હું આપને 4 પ્રકારના ભોજન સમયસર બનાવી આપીશ. પાંચમી પ્રતિજ્ઞામાં હું આપની આજ્ઞાનું સદાને માટે પાલન કરીશ. છઠ્ઠી પ્રતિજ્ઞામાં હું ધીરજ રાખી આપની ભાગીદાર થઈને રહીશ. કોઈ પણ સમયે હું સુખ દુઃખ નીતિ ધર્મને ચૂકીશ નહીં, હું આપને છેતરીશ નહીં. સાતમી પ્રતિજ્ઞામાં કન્યા કહે છે આજે અહીં દેવ બ્રાહ્મણ અને અગ્નિ તેમજ તમારા કે મારા પક્ષના સર્વે વડીલો નાના મોટાની સાક્ષીમાં આજે આપ મારા પતિ થયા છો અને મેં મારો દેહ આપને આપેલ છે. ત્યારે તે 7 પ્રતિજ્ઞાના જવાબમાં વરરાજા પણ કહે છે કે તું હંમેશા મારા સુખમાં દુઃખમાં પોતાનું કર્તવ્યનું પાલન કરીશ તો હું પણ તારી સર્વે પ્રકારની વિવેકી ઈચ્છાઓ પૂરી કરીશ. માટે હું તન મન ધન ને સમય વડે હંમેશા તારી જોડે બંધાયેલો છું. તો ઘરમાં આનંદ હોય, સારા વિચાર વર્તન હોય અને જો આ 7 પ્રતિજ્ઞા જીવનમાં પતિ પત્ની પોતાની ફરજ સમજે, સ્ત્રી ઘરનું કામ કરે, પુરુષ ધન કમાઈને ઘરમાં લાવે તો ક્યારેક એનો ઝઘડો થતો નથી અને મતભેદ થતો નથી. પોતાની જે ફરજ છે તે જ આ 7